એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી બનતી હતી નકલી નોટો. અમદાવાદમાં ખુલ્યો ચોંકાવનારો કૌભાંડ. આ નોટો એક આશ્રમમાં છાપવામાં આવતી હતી, જેમાં ગુરુજીનું નામ પણ ખુલ્યું છે. નમસ્કાર, આપની સાથે હું સદ્દામ. આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ. અમદાવાદમાંથી નકલી ચલણી નોટોના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો સાથે આખું નેટવર્ક પકડી પાડ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2.90 કરોડની નકલી નોટો ઝડપાઈ છે અને સુરતની એક મહિલા સહિત 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઓપરેશનને ગુજરાતમાં નકલી નોટોના મોટા કાંડ તરીકે જોવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી હાથ ધરાયેલા રેડ દરમિયાન સુરતની એક મહિલા સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રૂપિયા 2.10 કરોડ અમદાવાદમાંથી અને 80 લાખ સુરતમાંથી પકડાઈ હોવાનું સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન સુરતના સત્યમ ફાઉન્ડેશન સાથે જોડાયેલી ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ જણાઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે સુરતમાં સત્યમ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી ચલણી નોટો છપાતી હતી. આયુષ મંત્રાલયના નામવાળી ગાડી થકી આ નકલી નોટોની હેરાફેરી થઈ રહી હતી. આ કેસમાં પ્રદીપ ગુરુ સહિત 6 ની ધરપકડ કરવામાં આવી છે. કારની તપાસ કરતા અંદરથી રૂપિયા 500ના દરની મોટી માત્રામાં નકલી ચલણી નોટો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નોટો અમદાવાદમાં સપ્લાય કરવા લાવવામાં આવી રહી હતી. આ નોટોની ગણતરીમાં લાગ્યા 6 કલાક. પ્રાથમિક તપાસમાં નકલી નોટોનું નેટવર્ક સુરતમાંથી ઓપરેટ થઈ રહ્યું હતું. ખાસ કરીને સુરતના વરાછા વિસ્તારમાં નકલી નોટો છાપવામાં આવતી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે અને સ્થાનિક પોલીસ સાથે મળીને વરાછા વિસ્તારમાં દરોડા પાડ્યા છે. ત્યાંથી નકલી નોટો છાપવાના મશીનો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલી મોટી માત્રામાં નકલી નોટો જપ્ત થતા તેની ગણતરી માટે પોલીસને લગભગ 6 કલાકનો સમય લાગ્યો હતો. હાલમાં પોલીસ આ નેટવર્કના અન્ય સભ્યો અને તેની જડ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે. નમસ્કાર.